રાપર તાલુકાના કુંભારિયા ગામમાં માટી ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમુક ભૂમાફિયાઓ દ્વારા અન્ય વ્યક્તિઓની માલિકીની જમીનો તેમજ સરકારી ખેતરોમાંથી બેફામ રીતે માટીનું ખનન કરી ચોરી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ગાગોદર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ લાંબા સમયથી ચાલી રહેલી આ પ્રવૃત્તિના કારણે સરકારી સંપત્તિ અને ખાનગી જમીનોને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કરનાર અથવા અવાજ ઉઠાવનાર ગામલોકોને દાદાગીરી અને ધાકધમકી આપવામાં આવતી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સરકારી જમીનોમાંથી ખુલ્લેઆમ માટી ચોરી થઈ રહી હોય તો જવાબદાર તંત્રની નજર કેમ નથી પડતી? શું ભૂમાફિયાઓને કોઈનો આશીર્વાદ મળ્યો છે કે પછી તંત્ર જાણતા અજાણ બન્યું છે? ગામ લોકોએ ગાગોદર પોલીસ તેમજ સંબંધિત ખનન અને મહેસૂલ વિભાગ પાસે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ અને તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલા ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે છે કે પછી ફરિયાદ માત્ર કાગળો સુધી જ સીમિત રહી જાય છે.